હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો અત્યારે હું ઉપસ્થિત છું મંદિરમાં. તો આજે છે વહાણવટી માતાજીની જન્મતિથિ, તો અમે ઉજવીએ છીએ. જો મસ્ત રીતે ડેકોરેશન કરી દીધું છે. હું અંદરથી તમને લુક બતાવી દઉં. બધા જ ફુગા ચોંટાડી દીધા છે અહીંયા. હવે આ છે અમારું મંદિર અને અમારે વહાણવટી માતાજીનું બર્થડે છે, તો અહીંયા ઉપર હેપી બર્થડે તરીકે લટકાવી દીધું છે. અને આ છે અમારા ભુવાજી અને આ છે અમારા પડિયાર મંદિરના. અને આ છે જો ભોણો 50 તોલા વાળો. તો જો અત્યારે કેમ કે કેક બુકિંગ કરાવી દીધી છે અને કેક લાવે 7 વાગે આવશે. 7 વાગે કેક આવશે અને 7 વાગે હું છે મસ્ત મજાની કેક બનાવડાવી છે. અને આ છે અમારો ફોટોગ્રાફર, જો સ્પેશિયલ બોલાવવામાં આવે છે. મસ્ત. અને આ છે અમારા વડીલ જે અમારા ગયડામાં ગયડા છે. આ બાજુ તો તમારું નામ શું છે? આ બાજુ આવો, આ બાજુ આવો, આ બાજુ આવો. થોડું શરમ આવે છે એમને. જો આ ગાઈસ, હેલો ગાઈસ. ભુવાજી આજે ફૂલ ફોર્મમાં છે. વચ્ચે મસ્ત મજા લટકાવી દીધું છે. જો કેટલા કેવું જવાની બર્થડે આપણે? 7 વાગે જાય એમ ને? 7 વાગે આખા મેલાને ભેગા કરવાના, ભેગા પછી કેક કાપવાની, પછી માતા રેની હાર રીતે બર્થડે ઉજવવાની. બરાબર. તો મિત્રો હવે સાંજના વાગી ગયા છે 5:30 અને કેક લેવા માટે ગયા છે ને પેલા ભુવાજીને પણ બોલાવવા માટે ગયા છે. તો મંદિરનું ફૂલી ડેકોરેશન થઈ ગયું છે. બાકી અત્યારે તો દીવા પણ પ્રગટાવી દીધા છે. જો અને મિત્રો તમને જણાવ્યું કે આ છે મારા દાદા અને અહીંયા ફૂલી ડેકોરેશન કરી દેવામાં આવ્યું છે. અને આ છે જો અહીંયા વહાણવટી માતાજીનો જન્મતિથિ છે તો ઉજવવાની છે, તો કેક લેવા માટે ગયા છે. અને આ છે અમારું મંદિર. તમને ફૂલી બહારથી પણ બતાવી દઉં કે મસ્ત મજાનું અહીંયા લોકેશન છે. જો અહીંયા મસ્ત ચોગન પણ છે. તો જો મિત્રો આ છે અમારું મંદિર જે વર્ષ 2005માં બનાવવામાં આવ્યું હતું. જો કે હું હતો 6 વર્ષનો. મારી જન્મ વર્ષ છે 2000 અને 2005માં બનાવવામાં આવ્યું હતું. અને આઈ થિંક કેટલા 20 વર્ષ જેવું કંઈક થયું નહીં? હા, 20 વર્ષ જેવું થઈ ગયું મંદિરનું. અને આજુબાજુ તમને ખેતર જોવા મળશે. પીવું શું કરું છું તું? જો આ બધું સાફ કરવા માટે કરી દીધું. સાફ બધું સાફ કરી નાખ્યું એમ. અને માછું જો કેવું થયું ને? રૂહી તો જો કેની આને ફૂગા માટે રમ કરે. રૂહી શું કરું તું? કોટા ના વાગો બેટા, આ ખેતર છે, બજાર નહીં આપણું. જો કે ઉભા પડી આટલો મોટો કોટો. જો આ વાગે તો અહીંયા તો માતાજીના ગાયનો શરૂ કરી દેવામાં આવે છે. જો ત્યાં પાસેજી મહારાજનું મંદિર છે. તો ફાઇનલી કેક આવી ગયો છે. આવા દે, ચાલ હેડ, આવા દે, આવા દે. કેક બેહવા માટે કરવું પડશે ને? એમની ટેબલ નહીં, ટેબલ હવે થોડું એક ગોરો મારી દીધો હોય ને તો સારું. ફાઇનલી મિત્રો જો કેક લાવી દીધો છે. વહાણવટી માતાજીનો વહાણવાળો કેક. જોરદાર લુક છે કેકનો. ને આ છે અમારી દરિયાની માતાજી. કેટલા બધા ફોટા પાડવા માટે આવી ગયા છો. કોઈ અડશો નહીં હો ને કો અઘરી જશે. મસ્ત ફિનિશિંગ આવ્યો છો. એક નંબર ફિનિશિંગ છે. હા, વાવ, જોરદાર. અને આ ફોટો ક્યાંથી લાવ્યો? અંદર આવી ગયો. જોરદાર. કોઈ ભૂલથી અડી ના જાય. બસ ફ્રી સ્લાઇડ પાડ. વહાણવટી માતાજી જોરદાર કેક છે. એક જ મિનિટ બસ, એ ચાલશે. લાલ કાપડ જોરદાર. હા, ઓલા ફોટા ફોટા જે પાડું
ફ્રેશ લાઈટ મારો એ રે બોલો વનવટી માતાને બોલો વનવટી માતાને બોલો વનવટી માતાને બોલો વનવટી માતાને